મિત્રો સ્વાગત છે આપ સૌનું એમજે નર્સિંગ ગુજરાતમાં. પ્રીવિયસ લેક્ચરમાં આપણે જોયું બ્રીથિંગ એબનોર્માલિટી અને O2 એડમિનિસ્ટ્રેશન ટેકનિક્સ. હવે આ લેક્ચરમાં જોશું થોડાક નવા ટોપિક્સ. એમસીક્યુ આપણને આપેલ છે ફ્લોરેન્સ નાઇટિંગેલનું મૃત્યુ ક્યારે થયું હતું? ઓપ્શન એ આપેલ છે 13 ઓગસ્ટ 1910 ના રોજ. ઓપ્શન બી આપેલો છે 13 ઓગસ્ટ 1909 ના રોજ. ઓપ્શન સી આપેલ છે 12 મે 1910 અને ઓપ્શન ડી આપેલો છે 15 ઓગસ્ટ 1910. આપણો આન્સર આવશે ફ્લોરેન્સ નાઇટિંગેલનું મૃત્યુ એ થયું હતું 13 ઓગસ્ટ 1910 ના રોજ અને એ પણ લંડન ખાતે થયું હતું. જન્મ પૂછે તો એ આવશે 12 મે 1820. ત્યાર પછી આપણને આપેલ છે ફ્લોરેન્સ નાઇટિંગેલ રિલેટેડ થોડાક એક્ઝામ પોઈન્ટ કે જેમાંથી એક્ઝામ રિલેટેડ ક્વેશ્ચન બનતા હોય છે. જો જન્મ પૂછે તો એ આવશે 12 મે 1820 ના રોજ અને ડેથ પૂછે તો આવશે 13 ઓગસ્ટ અને 1910 ના રોજ. આ ઉપરાંત તેઓ એક ફેમસ નામથી ઓળખાતા હતા અને એ નામ હતું લેડી વિથ લેમ્પ. જ્યારે ક્રાઇમેન વોર ચાલતું હતું ત્યારે રાત્રે જે સૈનિકો ઘાયલ હતા તેની પાસે જઈને નાઇટિંગેલ ખબર અંતર પૂછતા હતા અને એને ટ્રીટમેન્ટ કરતા હતા. એમને લેડી વિથ ધ લેમ્પ બિરુદ મળ્યું છે. જો એમ પૂછે કે મોડર્ન નર્સિંગના ફાઉન્ડર કોણ છે તો આપણો આન્સર આવશે ફ્લોરેન્સ નાઇટિંગેલ. ફ્લોરેન્સ નાઇટિંગેલ એ મોડર્ન નર્સિંગના ફાઉન્ડર છે. આ ઉપરાંત તેમણે નર્સિંગ એજ્યુકેશનમાં પણ ફાળો આપેલો છે. શું? 1860માં એસટી થોમસ હોસ્પિટલ લંડન ખાતે નાઇટિંગેલ ટ્રેનિંગ સ્કૂલની સ્થાપના કરેલી. ઉપરાંત એમણે એક નર્સિંગ થિયરી પણ આપેલી છે જેનું નામ છે એન્વાયરોમેન્ટલ થિયરી. આ થિયરી આપણે યાદ રાખવાની છે કેમ કે ઘણીવાર એક્ઝામમાં પૂછી લે છે. એન્વાયરોમેન્ટલ થિયરીમાં એવું કહેતા હતા કે જો ડિઝીઝ કન્ડિશન વાળું પર્સન છે એનો વોર્ડમાં એને ચોક્કસ પ્રમાણમાં સારો એવો સનલાઇટ એક્સપોઝર મળે, શુદ્ધ હવા મળે, શુદ્ધ પાણી મળે અને સારો એવો ખોરાક મળે તો એને ડિઝીઝ કન્ડિશનમાંથી રિકવર થવાના ચાન્સીસ કેવા થશે? વધી જશે. આપણે યાદ રાખવાનું છે કે ફ્લોરેન્સ નાઇટિંગેલે એક નર્સિંગ થિયરી આપી હતી અને એનું નામ છે એન્વાયરોમેન્ટલ થિયરી. નેક્સ્ટ આપણને આપેલો છે TNI એટલે કે ટ્રેન નર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા. તેની સ્થાપના ક્યારે થઈ? ઓપ્શન એ આપેલો છે 1905, ઓપ્શન બી આપેલો છે 1908, ઓપ્શન સી આપેલો છે 1910 અને ઓપ્શન ડી આપેલો છે 1922. આપણો આન્સર આવશે TNI ની સ્થાપના થઈ 1908માં. ત્યાર પછી આપણને આપેલ છે નર્સિંગના થોડાક માઇલસ્ટોન કે તો 1871માં મદ્રાસમાં ફર્સ્ટ નર્સિંગ સ્કૂલ શરૂ થઈ. 1871માં મદ્રાસ છે ત્યાં ફર્સ્ટ નર્સિંગ સ્કૂલની શરૂઆત થઈ. 1908માં TNI ની સ્થાપના થઈ. 1946માં આપણને આપેલું છે ફર્સ્ટ 4th યર બેચલર નર્સિંગ પ્રોગ્રામની શરૂઆત થઈ. 1947માં ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલિંગ એક્ટ પાસ થયો એટલે કે પાર્લિમેન્ટમાં પાસ થયો અને 1948માં એ એક્ઝિસ્ટન્સમાં આવ્યો. 1949માં ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ એટલે કે INC ની સ્થાપના થઈ. ત્યાર પછી 1959માં ફર્સ્ટ 2 યર માસ્ટર નર્સિંગ કોર્સ શરૂ થયો. જે MSc છે એની શરૂઆત ક્યારે થઈ? 1959માં. એમફિલ ની શરૂઆત ક્યારે થઈ તો એ થઈ 1986માં અને 1992માં ડોક્ટરલ પ્રોગ્રામ ઇન નર્સિંગ એટલે કે PhD ની શરૂઆત થઈ. 2017માં નર્સ પ્રેક્ટિશનર ક્રિટિકલ કેર નર્સિંગ પ્રોગ્રામની શરૂઆત થઈ અને 2023માં નેશનલ નર્સિંગ એન્ડ મિડવાઇફરી કમિશન બિલ પાસ થયું. તો આટલી જે સાલવારી છે આપણે યાદ રાખવાની છે કેમ કે આ સાલવારી એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. નવો MCQ આપણને આપેલો છે પેશન્ટને પોતાની ટ્રીટમેન્ટ વિશે ડિસિઝન લેવાનો અધિકાર એ કયા પ્રિન્સિપલ સાથે સંબંધિત છે? કોઈ પેશન્ટ છે એને ટ્રીટમેન્ટ લેવી કે ના લેવી એનો જે અધિકાર છે એ કયા પ્રિન્સિપલ સાથે સંબંધિત છે? ઓપ્શન એ આપેલો છે ઓટોનોમી, ઓપ્શન બી આપેલો છે જસ્ટિસ, ઓપ્શન સી આપેલો છે ફિડેલિટી અને ઓપ્શન ડી આપેલો છે નોન માલ એફિશિયન્સી. આપણો આન્સર આવશે ઓપ્શન એ ઓટોનોમી. તો કોઈ પણ પેશન્ટ છે એને કોઈ પણ પ્રકારની ટ્રીટમેન્ટ લેવી કે ના લેવી એનો સંપૂર્ણપણે અધિકાર કોની પાસે છે? એ પેશન્ટ પાસે છે અને તેને કહીશું આપણે ઓટોનોમી. તો આપણને આપેલ છે એથિક્સ ઇન નર્સિંગ. એથિક્સ એટલે શું? તો નર્સિંગ પ્રેક્ટિસમાં રાઈટ અને રોંગ કન્ડક્ટ માટેના પ્રિન્સિપલ છે. એથિક્સ શું છે? તો એક પ્રિન્સિપલ છે. પેશન્ટ પ્રત્યેનું નર્સનું વર્તન કેવું હોવું જોઈએ એ આપણને કોણ શીખવશે? એથિક્સ. તો નેક્સ્ટ આપણને આપેલું છે ઓટોનોમી. ઓટોનોમી એટલે કે પેશન્ટના ચોઇસ અને ડિસિઝનને રિસ્પેક્ટ કરવું. પેશન્ટે એની ટ્રીટમેન્ટ રિલેટેડ જે પણ કઈ ડિસિઝન લીધું છે એને આપણે રિસ્પેક્ટ કરવાનું છે. હા, આપણો એક રોલ બને છે કે આપણે પેશન્ટને સમજાવીએ કે આ પ્રકારની ટ્રીટમેન્ટ લેવાથી તમને આ ફાયદો થશે અને આ
નુકસાન થશે. અંતે ડિસિઝન કોને લેવાનું છે? પેશન્ટને. આપણે એને ફોર્સ કરી શકતા નથી કે આ પ્રકારની ટ્રીટમેન્ટ તમારે લેવાની જ છે. અંતે નિર્ણય કોની પાસે હશે? પેશન્ટ પાસે. એને કહીશું આપણે ઓટોનોમી. નેક્સ્ટ આપણને આપેલું છે બેનિફિશિયન્સ. પેશન્ટનું ગુડ અને તેનું બેનિફિટ થાય એવું કરવું. પેશન્ટનું સારું ઈચ્છવું અને સારું કરવું એને કહીશું બેનિફિશિયન્સ. ત્યાર પછી આપેલ છે નોન માલ એફિશિયન્સ. પેશન્ટને હાર્મ કરવું નહીં, પેશન્ટને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડવાનું નહીં, એ આવશે નોન માલ એફિશિયન્સમાં. ત્યાર પછી આપેલ છે જસ્ટિસ. જસ્ટિસ એટલે કે બધા પેશન્ટને ફેર અને ઇક્વલ કેર આપવાની છે. આપણે બધા પેશન્ટને સરખા માનીને એમાં કોઈ પણ પ્રકારની જાતિ, ધર્મ કે ઊંચ નીચ એટલે કે સ્ટેટસનો, ગરીબ છે કે અમીર છે, એનો કોઈ પણ પ્રકારનો આપણે ભેદભાવ કરવાનો નથી અને બધા પેશન્ટને એક માનીને આપણે એને સરખી ટ્રીટમેન્ટ આપવાની છે. નેક્સ્ટ આપણને આપેલ છે ફિડેલિટી. પેશન્ટ પ્રત્યે લોયલ રહેવાનું છે અને કમિટમેન્ટ આપ્યું એ પૂરું કરવાનું છે. શું રહેવાનું છે? પેશન્ટ પ્રત્યે લોયલ રહેવાનું છે. પેશન્ટે જે કંઈ પણ વાત આપણને કરી છે એની પર્સનલ, એ આપણે અન્ય કોઈને જણાવવાની નથી, જેથી કરીને પેશન્ટને આપણી પર જે વિશ્વાસ છે એ બન્યો રહે. અને જે કંઈ પણ આપણે એને કમિટમેન્ટ કર્યું છે એ આપણે પૂરું કરવાનું છે કે હું તમને આટલા વાગે ઇન્જેક્શન આપવા આવવાની છો અથવા આવવાનો છો તો હું એટલા વાગે આવીશ. ત્યાર પછી આપેલ છે વેરાસિટી. પેશન્ટને ટ્રુથફુલ ઇન્ફોર્મેશન આપવાની છે. વેરાસિટી એટલે કે પેશન્ટને આપણે જે કંઈ પણ ઇન્ફોર્મેશન આપીએ છીએ એના ટ્રીટમેન્ટ રિલેટેડ, એના ડાયગ્નોસ રિલેટેડ, એને ઇમ્પ્રુવમેન્ટ કેવું છે, હિલિંગ આવ્યું છે કે નહીં, એની ડિઝીઝ કન્ડિશન કેવી છે, તો એ જે પણ કંઈ આપણે એને ઇન્ફોર્મેશન આપીએ છીએ એ કેવી હોવી જોઈએ? એકદમ સાચી હોવી જોઈએ. આપણે એ ઇન્ફોર્મેશન એને ખોટી આપવાની નથી. એ આવશે વેરાસિટીમાં. ત્યાર પછી આપણને આપેલું છે એકાઉન્ટેબિલિટી. મીન્સ બેઇંગ અ રિસ્પોન્સિબલ એન્ડ આન્સરેબલ ફોર વન્સ ઓવન એક્શન. નર્સે કોઈ પણ પ્રકારની એક્શન કરી છે તો સંપૂર્ણપણે જવાબદાર કોણ રહેશે? નર્સ પોતે. જો ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની એબનોર્માલિટી થઈ, કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ થયો તો એના માટે જવાબદાર કોણ રહેશે? નર્સ. એના માટે એ આન્સર આપવા એ બંધાયેલી રહેશે. નેક્સ્ટ આપેલ છે કોન્ફિડેન્શિયાલિટી. પેશન્ટની પર્સનલ ઇન્ફોર્મેશનને સિક્રેટ રાખવાની છે. પેશન્ટે જે કંઈ પણ આપણને એની પર્સનલ ઇન્ફોર્મેશન કીધી છે આપણે આપણી પૂરતી સીમિત રાખવાની છે, આપણે કોઈને જણાવવાની નથી, જેથી કરીને એની કોન્ફિડેન્શિયાલિટી મેન્ટેન રહે. ત્યાર પછી આપણને આપેલ છે નર્સ કોઈ પણ પ્રકારના વ્યક્તિગત લાભની અપેક્ષા વગર પેશન્ટના વેલફેર અને બેનિફિટ માટે મદદ કરે છે. તો આ કઈ પ્રોફેશનલ વેલ્યુ છે? નર્સ છે એને કોઈ પણ પ્રકારની વ્યક્તિગત લાભની અપેક્ષા રાખ્યા વગર પેશન્ટના વેલફેર અને બેનિફિટ માટે મદદ કરે છે. તો આ પ્રકારની પ્રોફેશનલ વેલ્યુને આપણે શું કહીશું? ઓપ્શન એ આપેલો છે ઓટોનોમી, ઓપ્શન બી આપેલું છે ઇન્ટેગ્રિટી, ઓપ્શન સી આપેલો છે અલ્ટ્રુઇઝમ અને ઓપ્શન ડી આપેલો છે હ્યુમન ડિગ્નિટી. આપણો આન્સર આવશે ઓપ્શન સી અલ્ટ્રુઇઝમ. તો અલ્ટ્રુઇઝમ એટલે કે સેલ્ફલેસ કન્સર્ન ઓફ પર્સન. તો નર્સે કોઈ પણ પ્રકારનો વ્યક્તિગત લાભની અપેક્ષા વગર સામેવાળું પર્સન છે, સામેવાળું પેશન્ટ છે એના વેલફેર અને બેનિફિટ માટે વિચારે છે અને મદદ કરે છે, તો એને કહીશું આપણે અલ્ટ્રુઇઝમ. ટૂંકમાં કહીએ તો નિસ્વાર્થ ભાવ. અલ્ટ્રુઇઝમ એટલે કે નિસ્વાર્થ ભાવ, બદલામાં કોઈ પણ પ્રકારના લાભની અપેક્ષા હશે નહીં. પ્રોફેશનલ વેલ્યુઝમાં આપણને આપ્યું છે અલ્ટ્રુઇઝમ. બીજાના વેલફેર અને બેનિફિટ માટે સેલ્ફલેસ રીતે મદદ કરે, કોઈ પણ પ્રકારનો સ્વાર્થ રાખશે નહીં. ત્યાર પછી આપેલ છે આપણને ઓટોનોમી. પેશન્ટને પોતાની કેર અને ટ્રીટમેન્ટ અંગે ડિસિઝન લેવાનો રાઇટ આપવાનો છે કે કોઈ પણ પ્રકારની પ્રોસિજર છે કે કોઈ પણ પ્રકારની ટ્રીટમેન્ટ એને લેવી કે ન લેવી એનો સંપૂર્ણપણે રાઇટ કોની પાસે છે? પેશન્ટ પોતાની પાસે છે. એમાં આપણે દખલગીરી કરવાની નથી. નેક્સ્ટ આપેલ છે હ્યુમન ડિગ્નિટી. દરેક પેશન્ટને માન, સન્માન અને રિસ્પેક્ટ સાથે ટ્રીટ કરવાના છે. કોઈ પણ પ્રકારની પાર્શિયાલિટી રાખવાની નથી. દરેકને પોતાનું સ્વાભિમાન વાલું હોય છે. આથી દરેક પેશન્ટને માન, સન્માન અને રિસ્પેક્ટની સાથે ટ્રીટ કરવાના છે. એને કહીશું આપણે હ્યુમન ડિગ્નિટી. ત્યાર પછી આપેલ છે આપણને સોશિયલ જસ્ટિસ. દરેક વ્યક્તિને ફેર, ઇક્વલ અને નોન ડિસ્ક્રિમિનેટરી કેર આપવાની છે. આપણે અગાઉ જોયું કે કોઈ પણ પ્રકારની પાર્શિયાલિટી કરવાની નથી. ધર્મ, જાતિ, જ્ઞાતિ કે સોશિયલ સ્ટેટસના કારણે કોઈ પણ પેશન્ટ સાથે મતભેદ કરવાનો નથી. નેક્સ્ટ ક્વેશ્ચન આપણને આપેલું છે નર્સ પેશન્ટનું અસેસમેન્ટ કરતી વખતે પૂછે છે તમને પેન કેટલા સમયથી અને કેટલો થાય છે? હવે પેશન્ટ શું કહે છે? પોતાનો અનુભવ જણાવે છે. તો આ ઇન્ફોર્મેશન કયા પ્રકારની છે? પેશન્ટ પોતાનો અનુભવ જે જણાવે છે
આ ઇન્ફોર્મેશન કયા પ્રકારની છે? ઓપ્શન એ આપેલો છે ઓબ્જેક્ટિવ ડેટા, ઓપ્શન બી આપેલો છે સબ્જેક્ટિવ ડેટા, ઓપ્શન સી આપેલો છે સેકન્ડરી ડેટા અને ઓપ્શન ડી આપેલો છે વેલિડેશન ડેટા. આપણો આન્સર આવશે ઓપ્શન બી સબ્જેક્ટિવ ડેટા. ત્યાર પછી આપણને આપેલ છે નર્સિંગ પ્રોસેસ. નર્સિંગ પ્રોસેસના 5 સ્ટેપ છે. કયા કયા? અસેસમેન્ટ, નર્સિંગ ડાયગ્નોસિસ, પ્લાનિંગ, ઇમ્પ્લિમેન્ટેશન અને ઇવેલ્યુએશન. એમાં સૌપ્રથમ જોઈએ આપણે અસેસમેન્ટ. અસેસમેન્ટ એટલે શું? ડેટા કલેક્શન. પેશન્ટ પાસેથી કોઈ પણ પ્રકારના ડેટા કલેક્ટ કરીએ એને કહીશું આપણે અસેસમેન્ટ. પ્રેઝન્ટ હિસ્ટ્રી, પાસ્ટ હિસ્ટ્રી, એનું સોશિયલ સ્ટેટસ, એજ્યુકેશન, કંઈ પણ પ્રકારની જે પેશન્ટની માહિતી છે એ આપણે કલેક્ટ કરીએ એ કેમાં આવશે? અસેસમેન્ટમાં. પેશન્ટ વિશે જરૂરી ઇન્ફોર્મેશન કલેક્ટ કરવી એને કહીશું અસેસમેન્ટ. તો આ ડેટા હશે આપણે બે રીતે કલેક્ટ કરશું. એક હશે સબ્જેક્ટિવ ડેટા અને એક હશે ઓબ્જેક્ટિવ ડેટા. સબ્જેક્ટિવ ડેટા એટલે કે પેશન્ટ જે પણ કંઈ કહેશે એને કહીશું સબ્જેક્ટિવ ડેટા. જેમ કે મને પેટમાં દુખે છે, મને ચક્કર આવે છે, એ હશે સબ્જેક્ટિવ ડેટા. અને બીજા છે ઓબ્જેક્ટિવ ડેટા. ઓબ્જેક્ટિવ ડેટા એટલે કે નર્સ જે પણ કંઈ ડેટા ઓબ્ઝર્વેશન દ્વારા કલેક્ટ કરે છે એ હશે ઓબ્જેક્ટિવ ડેટા. જેમ કે બધા વાઇટલ સાઇન લઈ લે, આ ઉપરાંત તમામ પ્રકારના સાઇન કે પેશન્ટને ઈડીમા છે, રેડનેસ છે, ઇકાઇમોસિસ છે, નર્સ જે પણ કઈ પ્રકારના ડેટા ઓબ્ઝર્વ કરીને કલેક્ટ કરે છે એ હશે આપણા ઓબ્જેક્ટિવ ડેટા. નેક્સ્ટ આપેલ છે આપણને નર્સિંગ ડાયગ્નોસિસ. નર્સિંગ ડાયગ્નોસિસમાં આપણે શું કરવાનું છે? પ્રોબ્લેમને આઈડેન્ટિફાઈ કરવાનું છે. પેશન્ટને જે પણ કઈ પ્રકારનો પ્રોબ્લેમ છે એને આપણે આઈડેન્ટિફાઈ કરવાનું છે. કલેક્ટેડ ડેટા પરથી આપણે નર્સિંગ પ્રોબ્લેમને આઈડેન્ટિફાઈ કરવાનું છે. તો પેશન્ટ છે એને એકચ્યુઅલમાં શું પ્રોબ્લેમ છે એ આવશે આપણા નર્સિંગ ડાયગ્નોસિસમાં. એક્યુટ પેન રિલેટેડ ટિશ્યુ ઇન્જરી. તો એ પેશન્ટનો જે મેઇન પ્રોબ્લેમ છે શું છે? પેનનો. અને કેના કારણે? તો ટિશ્યુ ઇન્જરી થઈ એના કારણે પેશન્ટને પેન થાય છે. તો આપણું નર્સિંગ ડાયગ્નોસિસ શું આવશે? પેન. બીજું છે ઇમ્પેર્ડ ફિઝિકલ મોટિલિટી રિલેટેડ ટુ લેગ ઇન્જુરી. લેગ ઇન્જુરી થઈ, પગમાં એને કોઈ પણ પ્રકારની ઇન્જુરી થઈ છે અને એના કારણે એની જે ફિઝિકલ મોબિલિટી છે એ કેવી થઈ છે? ડિસ્ટર્બ થઈ છે, એ ઇમ્પેર્ડ થઈ છે. તો આપણું નર્સિંગ ડાયગ્નોસિસ શું બનશે અહીંયા? ફિઝિકલ મોબિલિટી, ઇમ્પેર્ડ ફિઝિકલ મોબિલિટી. ત્યાર પછી આપણને આપેલું છે પ્લાનિંગ. પ્લાનિંગ એટલે કે પેશન્ટની જે એકચ્યુઅલ પ્રોબ્લેમ છે એનું આઉટકમ મેળવવાનું છે, એનું સોલ્યુશન મેળવવાનું છે. અને એ સોલ્યુશન આપણે કેટલા સમયમાં મેળવશું એ નક્કી કરવું એટલે કે પ્લાનિંગ. એક્ઝામ્પલ જોઈએ. પેશન્ટનું ટેમ્પરેચર 39 સેલ્સિયસ છે. તો નર્સિંગ પ્રોબ્લેમ શું છે? હાઇપરથર્મિયા એટલે કે પેશન્ટનું ટેમ્પરેચર છે એ વધેલું છે. પ્લાનિંગ શું કરશું આપણે? પેશન્ટનું બોડી ટેમ્પરેચર છે એ 4 કલાકમાં 39 સેલ્સિયસથી 37 સેલ્સિયસ સુધી લાવવાનું છે. એ આપણો ગોલ છે. તો એ આપણે શું કર્યું કહેવાય? પ્લાનિંગ. ત્યાર પછી આપણને આપેલું છે ઇમ્પ્લિમેન્ટેશન. ઇમ્પ્લિમેન્ટેશન એટલે એક્શન ફેઝ. શું છે? એક્શન ફેઝ. ફીવર માટે પ્લાન નર્સિંગ ઇન્ટરવેન્શનનું આપણે પરફોર્મ કરવાનું છે. જે પણ કંઈ આપણે પ્લાન કર્યું છે એને આપણે પરફોર્મ કરવાનું છે. પેશન્ટને પ્રિસ્ક્રાઇબ એન્ટીપાયરેટિક મેડિકેશન આપવી, પેશન્ટને એડિક્વેટ ફ્લુઇડ આપવા અને ટેપિડ સ્પંજિંગ કરવું. આ શું કરીએ આપણે? એક્શન કરીએ એટલે આવશે ઇમ્પ્લિમેન્ટેશનમાં. ત્યાર પછી આપણને આપેલ છે ઇવેલ્યુએશન. ઇવેલ્યુએશન શું? ઇમ્પ્લિમેન્ટેશનમાં આપણે શું કર્યું? એક્શન પરફોર્મ કરી. એ એક્શન પરફોર્મ કરી તો પેશન્ટની જે સ્થિતિ છે એમાં કેટલો સુધારો આવ્યો એ આપણે કેમાં અસેસ કરવાનું છે? એ કરશું આપણે ઇવેલ્યુએશનમાં. ઇન્ટરવેન્શન પછી ટેમ્પરેચર અને પેશન્ટનો રિસ્પોન્સ ચેક કરવો. તો પેશન્ટનું ટેમ્પરેચર કેટલું હતું? 39 સેલ્સિયસ. ત્યાર પછી આપણે એને આપ્યું પીસીએમ. પીસીએમ આપવાથી એનું ટેમ્પરેચર કેટલું થયું? 37.5 સેલ્સિયસ. તો આપણે જે કંઈ પણ એક્શન કરી છે એના કારણે પેશન્ટનું ટેમ્પરેચર કેવું થયું છે? ઘટ્યું છે. આપણો જે ગોલ હતો એ અચીવ થયો છે. તો એ આવશે ઇવેલ્યુએશનમાં. ફીવર ઓછો ન થાય અથવા ટેમ્પરેચર ફરી વધે તો કેર પ્લાનને આપણે ફરી રીઅસેસ કરવાનું. તો કેર પ્લાનને આપણે ફરી રીઅસેસ કરવાનું છે અને મોડિફાઈડ કરવાનો છે.